નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે, ત્યારે સોના ચાંદીના નવા ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે, ત્યારે સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। જોકે 12 ફેબ્રુઆરીએ જ ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 25,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, તો સોનાના ભાવમાં 6,000 કરતાં પણ વધુ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। ત્યારે હવે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં મહત્વનો ફેરફાર થયો છે। આજે સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે, સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો, એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો 12 ફેબ્રુઆરીના રોજ ચાંદીના ભાવમાં કિલોએ 25,000 કરતાં પણ વધુ રૂપિયાનો એક જ દિવસમાં ઘટાડો નોંધાયો હતો, તો સોનાના ભાવમાં 6,000 કરતાં વધુ રૂપિયાનો ઘટાડો 10 ગ્રામે એક જ દિવસમાં નોંધાયો હતો। તે સિવાય જો વાત કરવામાં આવે તો 29 જાન્યુઆરીના રોજ દેશમાં ચાંદીના ભાવ પહેલીવાર ઐતિહાસિક 4 લાખના ઉપરથી પણ પહોંચી ગયા હતા। જોકે ભાવ 4,20,048 રૂપિયાના 1 કિલોના ઓલ ટાઈમ હાઈ સ્તર પર ચાંદીના ભાવ પહોંચ્યા હતા। જોકે આ લેવલને સ્પર્શ્યા પછી કિંમતી ધાતુ ચાંદી બીજા જ દિવસથી તૂટી હતી અને અત્યાર સુધીમાં તેના ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલ ભાવથી 1,75,049 રૂપિયા ઘટી ગયા છે। એટલે કે જે ચાંદીનો 1 કિલોગ્રામનો ભાવ હાઈ 4,20,048 રૂપિયા હતો, તેમાં અત્યાર સુધીમાં 1,75,049 રૂપિયા ઘટી ગયા છે। એ જ રીતે સોનાના ભાવની વાત કરીએ તો 29 જાન્યુઆરીએ તેના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શીને જે ભાવ હતો સોનાનો 10 ગ્રામનો, તે હતો 1,93,096 રૂપિયા। જોકે તેમાં પણ અત્યાર સુધીમાં ઘટાડો થઈને 36,896 રૂપિયાનો ઘટાડો 10 ગ્રામે નોંધાયો છે। એટલે કે સોના ચાંદીમાં તેના હાઈ લેવલ ભાવથી ચાંદીમાં 1,75,000, જ્યારે સોનામાં હાઈ લેવલ ભાવથી 36,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 13 ફેબ્રુઆરીની અપડેટ પ્રમાણે હાલના સોના ચાંદીની ભાવની વાત કરીએ તો 13 ફેબ્રુઆરીએ જ્યારે MCX માર્કેટ બંધ થયું, ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,56,200 રૂપિયા ચાલી રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 2,44,999 રૂપિયા ચાલી રહ્યો હતો। જોકે 12 ફેબ્રુઆરીની સાપેક્ષમાં 13 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં 8,566 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 2,44,999 રૂપિયાએ 1 કિલોનો પહોંચ્યો હતો। એ જ રીતે 10 ગ્રામ સોનાનો ભાવ 305 રૂપિયા વધીને 1,56,200 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો। જોકે ગુજરાતના અલગ અલગ શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં હાલ સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનામાં 1,56,420 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે, તો એ જ રીતે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,45,900 રૂપિયા જોવા મળી રહ્યો છે। જોકે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ અમદાવાદમાં પણ સોના ચાંદીના ભાવમાં 13 ફેબ્રુઆરીએ મોટો વધારો જોવા મળ્યો હતો, જેમાં સોનાના ભાવમાં 3,920 રૂપિયાનો વધારો, તો ચાંદીના ભાવમાં 7,910 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। IBJની વેબસાઇટ અનુસાર સોના ચાંદીના ભાવની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,770 રૂપિયા, 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,49,100 રૂપિયા, 20 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,35,960 રૂપિયા, 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,23,740 રૂપિયા, 14 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 98,530 રૂપિયા, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,42,433 રૂપિયા IBJ મુજબ જોવા મળી રહ્યો છે। જોકે મિત્રો સોના ચાંદીના ભાવ હાલ સતત વધઘટ જોવા મળી રહી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।